श्रीराजोवाच प्रियव्रतो भागवत आत्मा रामा कथं मुने गृहे रमत यन्मूल कर्मबंध पराभव। પાંચમા સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથાનું રસપાન કરાવી રહ્યા છે। સ્ત્રીમાં આગનિદ્ર રાજા એને ત્યાં નાભી રાજા થયા અને એ આ નિગ્નના જ્યેષ્ઠ પુત્ર નાભી એને એના લગ્ન મેરુદેવી સાથે થયા છે। ભગવાનનું ભજન કરતા કરતા એમનો સંસાર સાગર એ આગળ ચાલી રહ્યો છે અને ત્યાં સાક્ષાત એવા ઋષભદેવ એ પ્રગટ થયા છે। પોતાનું કર્મક્ષેત્રનું સન્માન રહે એ કારણે નિત્યએ જંગલમાં ગુરુકુળમાં વાસ કરતા કરતા ભગવાન ગુરુદેવની સેવા કરતા કરતા એ પોતાના એ દિવસ પસાર કરી રહ્યા છે અને ઋષભદેવે પોતાના જ ખંડને કર્મક્ષેત્ર માની ભગવાનની ભક્તિ કરતા કરતા ધર્મનું શિક્ષણ મેળવતા મેળવતા ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે એમના લગ્ન થયા છે। એમને ત્યાં 100 પુત્રનો જન્મ થાય છે, પરંતુ એમાં સૌથી મોટો દીકરો છે અને એનું નામ ભરત રાખવામાં આવ્યું છે। અને ભરત એ મહાન યોગી હતા, ગુણોમાં પણ શ્રેષ્ઠ, અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભરતખંડ પડ્યું છે। અને એ ભરત એમના બીજા ભાઈઓ હવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, હવિરોત્ર, દ્રુમિલ, ચમરા, કરભાજન, આ એમના બીજા જે 9 ભાઈઓ હતા એ 9 ભાઈઓ એ સાક્ષાત યોગીઓ થયા છે। ઋષભદેવ કર્મને આધીન રહેનારા, કેવળ આનંદનો અનુભવ કરનારા ઈશ્વર જ હતા એવું સમજતા હતા। ભગવાનની ભક્તિ કરતા હતા, મહાપુરુષની સેવા કરતા હતા, કારણ મહાપુરુષ હોય, કોઈ મહાસંત હોય, કોઈ યોગી હોય, એની સેવા એ જ મુક્તિનું દ્વાર છે એવું એ સમજતા હતા। ભાગવતકાર બતાવે છે કે આ પ્રમાણે વૃષભદેવે પરમહંસની દીક્ષા ધારણ કરી અને સમય એવો પોતાના સંતાનોને એ રાજ્ય સોંપી અને પોતાનો દેહનો ત્યાગ કર્યો છે। એવો એને બોધ આપ્યો વૃષભદેવે કે મન ચંચળ છે અને એ ચંચળ મનની ક્યારેય મિત્રતા ન કરવી, કારણ કે મનનો વિશ્વાસ કરવાથી મહાસમર્થ પુરુષોના લાંબા કાળના તપ પણ નાશ પામ્યા છે। મનની સાથે ક્યારેય મિત્રતા કરવી નહીં। જેમ મહાસમર્થ પુરુષો, જેમ કે સોબરી ઋષિ, એણે પણ પોતાના મનની મિત્રતા કરી અને એને કારણે એને અનેક પ્રકારના એ ભોગો ભોગવ્યા હતા। ભરત રાજાનું એ આખ્યાન બતાવ્યું છે। હરિક્ષેત્રમાં હરિભજન કરવા માટે ભરત ભગવાનના મહાન ભક્ત હતા। વિશ્વરૂપની પુત્રી એટલે પંચજની સાથે એમના લગ્ન થયા। એને ત્યાં 5 પુત્રોને એને જન્મ આપ્યો: સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ। હા, ભારત દેશનું નામ પેલા અજનાબ હતું, પણ ભરતને એવી શક્તિ હતી કે કોઈ વરુ કે કોઈ સિંહ, કોઈ મુરગલાને પોતાના મુખમાં લઈ લે અને ભરત એ રાજાને ખબર પડે તો એ સમયે એ ભરત રાજા પોતાની શક્તિનો ઉપયોગ કરી અને સિંહના મુખમાંથી એ મુરગલાને બચાવે છે। અને આ દિવ્ય દ્રષ્ટિ, આ દ્રશ્ય એ ઋષિ મુનિઓએ જ્યારે જોયું તો એને એમ થયું તો આ તો બહુ શક્તિશાળી રાજા છે અને એને કારણે અજનાબ નામ હોવાથી પણ ભરત ઉપરથી ભારત દેશનું નામ ભારત પડ્યું છે। ભાગવતકાર કહે છે
કે આ આખા ખંડને ભારત ખંડથી ઓળખવા લાગ્યા. ભરત રાજા મહાજ્ઞાની હતા. પિતા અને દાદાઓના પગલે ધર્મનું, પ્રજાનું, પશુનું, પક્ષીઓનું રક્ષણ કરવાવાળા, યજ્ઞોની આરાધના કરવાવાળા, અને આમ કરતા કરતા એ ભરતજી માનસી પૂજા કરવા લાગ્યા. એક સમયે એમને વિચાર આવ્યો, આટલા વર્ષ સુધી મેં શાસન કર્યું, આટલા વર્ષ સુધી મેં આ યજ્ઞ કર્યા, પણ હવે મારે આ રાજનું બધું જ આ સત્તા મારા સંતાનોને સોંપી અને મારે ભગવાનની ભજન ભક્તિ કરવા માટે વનમાં જવું છે. મનમાં વિચાર કરતા કરતા પોતાના મનથી બધાનો ત્યાગ કરી અને એ ભરતજી ઈશ્વર દર્શન કરવા માટે માનસી પૂજા કરવા લાગ્યા છે. માનસી પૂજામાં એને ભગવાન દર્શન દેવા લાગ્યા અને એમ કરતા કરતા વનમાં પહોંચી ગયા. વનમાં વહેલા સવારે ઉઠી ગંડકી નદીમાં ડૂબકી મારે અને ગંડકી નદીમાં સ્નાન કરી પોતાની ઝૂંપડી આવે અને અહીંયા ભગવાન શ્રી હરિનું ભજન કરે. હે હરિ, હે હરિ, હે હરિ, સતત ભજન કરે છે. અનાયાસે એક દિવસ વહેલી સવારે એ ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરવા ગયા અને એવામાં એક 9 માસ પૂર્ણ કરે સગર્ભા હરણી અને એની પાછળ કોઈ હિંસક પ્રાણી હશે. સ્નાન કરી અને પોતાના હાથમાં જલ લઈ ભગવાન સૂર્યનારાયણને જલ સમર્પિત કરે. એ સમયે ઓલી હરણી એ કિનારે પહોંચી ગઈ. એની પાછળ હિંસક પ્રાણી હતા, એને કારણે હરણીએ પોતાની શક્તિનો ઉપયોગ કરી અને નદીના સામે કિનારે જવાનો પ્રયત્ન કર્યો, પણ અનાયાસે 9 માસ પૂરા થઈ ગયા હતા. પ્રસવનો વાયુ વાયો અને હરણીના ઉદરમાંથી એક હરણના બચ્ચાનો જન્મ થયો. પણ ક્યાં થયો? બરોબર નદીની વચ્ચે. હરણી તો સામે કિનારે પહોંચી ગઈ, પણ એનું બચ્ચું હતું એ પાણીમાં પડી ગયું. થોડી વાર એ હરણી બચ્ચાની સામે જોવે, થોડી વાર એ ભરત રાજાની સામે જોવે, વળી પાછા બચ્ચાની સામે જોવે, વળી પાછા રાજાની સામે જોવે. એ સમયે પોતાના હાથમાં એ ગંડકી નદીનું જલ છે, ભગવાન સૂર્યનારાયણને સમર્પિત કરે અર્ઘ્ય. એ પેલા એની દ્રષ્ટિ એ હરણી તરફ ગઈ છે. હરણીની આંખમાંથી એક એક અશ્રુની ધાર એ ભૂમિ ઉપર પડતી હતી અને આ દ્રશ્ય જ્યારે ભરતે જોયું અને એને એમ થયું કે આ હરણી મને એવી વિનંતી કરે છે કે તમે મારા બચ્ચાને બચાવી લેજો. પોતાની પૂજાની સમાપ્તિ કરી અને તરત જ એ ભરતે એ હરણની બચ્ચું હતું એ બચ્ચું એ પોતે તેડી લીધું છે. પોતાના હાથ દ્વારા એને તેડી અને એ ભરત પોતાની ઝૂંપડી તરફ લઈ જાય છે. એ હરણીના બચ્ચાને પોતાની ઝૂંપડીમાં રાખી કોઈ હિંસક પ્રાણીઓ એને નુકસાન ન કરે, એના પર આક્રમણ ન કરે, એને કારણે ઝૂંપડીમાં રાખી અને ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરે. એના માટે લીલું લીલું ઘાસ બહારથી લઈ અને એને ઘાસ આપે છે. વળી વહેલી સવાર થાય એટલે બચ્ચાને સાથે લે અને વળી એ સ્નાન કરાવે. પેલા એને સ્નાન કરાવે, પોતે સ્નાન કરે, ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરે, સંધ્યાવંદન કરે, વળી એ બચ્ચાને તેડી વળી ઝૂંપડી આવે. આ પ્રમાણે નિત્યક્રમ ધીમે ધીમે ચાલુ થયો. આ તરફ હરણીનું બચ્ચું મોટું થવા લાગ્યું, પોતાની મેળે ચાલવા લાગ્યું. સ્નાન કરવા જ્યારે વહેલી સવારે જાય તો હરણીનું બચ્ચું એ આજુબાજુ નદી કિનારે ઘાસ ખાય, પાણી પીવે અને વળી પાછા ભરતજીની સાથે ઝૂંપડી આવે. ધીમે ધીમે એ હરણનું બચ્ચું મોટું થયું અને એની મેળે એ વનમાં
ઘાસ ખાવા માટે, ચરવા માટે જાય. સાયંકાલ થાય એટલે પોતાની મેળે ઝૂંપડી આવી જાય. વહેલી સવારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા માટે ભરતજી પોતાની હાથમાં માળા લે અને સતત બોલે હરી હરી હરી, અને ધીમેકથી એ હરણીનું બચ્ચું પાછળ આવી અને એનો ભરતનો વાહો એ ચાટવા લાગે છે. અને આમ કરતા કરતા એક દિવસ બને છે એવું કે હરણીનું બચ્ચું બહાર ગયું છે. રાત્રિનો સમય થયો તો પણ પાછું આવ્યું નથી. અને આ તરફ ભરત હાથમાં માળા લે, હરી હરીને બદલે હરણ 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 સતત બોલે છે. સજ્જનો વિચાર કરજો, બધાનો ત્યાગ કરીને આવેલો રાજા વનમાં આવ્યો છે અને વનમાં આવીને ભગવાનની ભક્તિ કરવા માટેનો પ્રયત્ન કરે છે. પણ આજે એક હરણીના બચ્ચામાં પોતાનું મન આસક્ત થયું છે. અને પોતાનું મન આસક્ત થયું, એ આસક્તિને કારણે અંત સમય આવ્યો સતત હરણ હરણ બોલે છે. હરી હરીને બદલે હરણ હરણ બોલવા વાળો એ ભરત, એનો બીજો જન્મ આ પૃથ્વી ઉપર હરણની યોનિમાં થાય છે. ભગવાને ગીતામાં કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. અંત સમયે જે જીવ જેને યાદ કરે ને એમાં એનો જન્મ થાય. એ નિયમને કારણે ભરતજી માનસી પૂજામાં ભગવાનના દર્શન કરે છે. કેવી એની ભક્તિ પરિપક્વ થઈ ગઈ હશે. પણ એક હરણમાં પોતાનો જીવ આસક્ત થયો અને એને કારણે એનો બીજો જન્મ આ પૃથ્વી પર હરણ યોનિમાં થયો છે. પરંતુ પોતાનું પૂર્વ ચરિત્ર, પોતાનું પૂર્વ જીવન થોડુંક યાદ હતું અને એને કારણે એ હરણ એકાદશી આવે, પૂનમ આવે, શિવરાત્રિ આવે, કોઈ જયંતી આવે, રામનવમી આવે, જન્માષ્ટમી આવે, તો તે દિવસે એ હરણ કોઈ લીલું ઘાસ ખાય નહીં, તોડે પણ નહીં. સુકેલું ઘાસ ખાય, સુકેલા પાંદડા ખાય. પોતાના પરિવારની સાથે નથી પણ એકાંત જીવન જીવે છે. પોતાનું પૂર્વ જીવન એને યાદ આવી ગયું. ભગવાન હરિની ભક્તિ ક્યાં, અરે હરણની સેવા ક્યાં. સજ્જનો, અત્યારે સમાજની વચ્ચે મોટા મોટા મેગા સિટીમાં ઘણા લોકો કૂતરાઓને પાડે, બિલાડીને પાડે, કાગડાને પાડે, ઘણા બધા પશુઓને પાડે. પાડવાની કોઈ વાંધો નથી, ભલે એનું સેવા કરે, પાલન કરે, પણ એ કૂતરામાં ને કૂતરામાં એ જીવ આસક્ત થઈ જાય છે. અને એ ગાડી લઈને જ્યારે બહાર નીકળે તો એની સાથે કૂતરું પણ ભેગું હોય. અહીંયા માત્ર ભરતજીને તો હરણ અનાયાસે મળ્યું હતું અને છતાં પોતાનું ચિત્ત હતું એમાં આસક્ત થઈ ગયું હતું. અને આપણે તો ઘરે કૂતરા પાડી કૂતરાને બેસાડીએ, ખોડામાં બેસાડીએ. સારી વાત છે કે બધા જીવ ઉપર દયા રાખવાની, હમણાં જ આપણે સાંભળ્યું, પણ એના પર વધારે આસક્ત ન થાય ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીં ભરતજીનો બીજો જન્મ હરણ યોનિમાં, અને હવે એનો પણ અંત સમય આવ્યો અને એને કારણે કૌશિક ગોત્રમાં એક બ્રાહ્મણના ઘરે એનો જન્મ થાય છે. પરંતુ કૌશિક ગોત્રમાં એ જે બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો છે અંગિરસ ગોત્રમાં, અને એ પણ ઉત્તમ બ્રાહ્મણના કુળમાં એમનો જન્મ થયો. સમ દમ તપ વેદાધ્યન ત્યાગ સંતોષ સહનશીલતા મમતા કર્મ વિદ્યા અસૂયા રહિતપણું આત્મજ્ઞાન ધર્મ સંપત્તિ, આનો આનંદ એ ગુણોથી એ યુક્ત હતો. જન્મતાની સાથે આ બધા જ ગુણો એનામાં હતા. ધીમે ધીમે એમના જ વડીલોએ એમના માતા પિતા એનું નામ ભરત રાખ્યું. પોતાનું પૂર્વ જીવન એને યાદ છે. હું એક સમયનો
એક ચક્રી શાસન કરવો, આ પૃથ્વીનું શાસન કરવા વાળો રાજા, અને ક્યાં એ વન, અને ક્યાં ભગવાન શ્રી હરિની પૂજા, અને એ હરણમાં આ શક્તિને કારણે મારે હરણમાં યોનિમાં જન્મ લેવો પડ્યો. પણ અનાયાસે ભગવાનની કૃપા થઈ અને એને કારણે અંગિરસ ગોત્રમાં એક બ્રાહ્મણના ઘરે મારો જન્મ થયો. પ્રભુની કૃપા સમજી અને જન્મતાની સાથે એના આ બધા જ ગુણ હતા, પરંતુ એણે નક્કી કર્યું, નામ એનું ભરત હતું, કોઈની સાથે એ કોઈ પ્રકારના કઈ વ્યવહાર રાખવાના નહીં, કારણ કે એને પોતાનું પૂર્વ જન્મની કથા યાદ હતી. રખે ફરી પણ આત્માને કોઈ બીજા યોનિમાં જન્મ લેવો પડે તો, અને એને કારણે આ ભરતજી ધીમે ધીમે મોટા થયા. પોતાના ભાઈ એને જે કાંઈ કાર્ય સોંપે એની ઈચ્છા પ્રમાણે એ કરે. એક દિવસ એમના ભાભીએ કહ્યું કે જાઓ, તમે વાડીએ જાઓ, અને વાડીએ જાઓ તમારા ભાઈને ઘરે ભોજન કરવા માટે મોકલો, તમે ત્યાં દાણાનું ધ્યાન રાખજો, ઉભો લહેરાયેલો પાક છે એનું ધ્યાન રાખજો. જળ ભરત તો એ વાડીએ જાય છે, એનું વર્તન એવું હતું, એને કારણે બધા એને જળ ભરત કહેતા હતા. ભરત નામ હતું, પણ એની વૃત્તિ જળ જેવી હતી, માંડ માંડ હાલે, ધીમે ધીમે ચાલે, બધી જ ખબર હતી, પણ પરાણે પરાણે બધાય કાર્ય કરે, કારણ પૃથ્વી ઉપર એને બીજી વાર જન્મ લેવો નથી. એટલા માટે કોઈની સાથે કોઈ વ્યવહાર જ નહીં. કોણ માતા, કોણ પિતા, કોણ ભાભી, કોણ ભાઈ, એ કોઈ પ્રકારનો વ્યવહાર નહીં. પોતાના ભાભીએ આજ્ઞા આપી એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા જળ ભરત વાડીએ પહોંચ્યા. એમના ભાઈએ એમને કીધું કે આલ્યો, તમારા હાથમાં આ ગોફણ રાખો. હે જળ ભરત, આપણા આ ખેતરમાં અનેક પ્રકારના આ દાણા ઉગી ગયા છે, મબલખ પાક ઊભો છે, પણ કોઈ પક્ષી ચણી ન જાય ને એનું ધ્યાન રાખજો. આલ્યો, આ હાથમાં ગોફણ રાખો, અને ગોફણથી તમે દૂર દૂર સુધી તમે પથ્થરનો ઘા કરી શકશો. જળ ભરત એક પણ શબ્દ હા નથી બોલ્યા, ના નથી બોલ્યા, ખાલી ગોફણ હાથમાં લઈ લીધી. વારંવાર ગોફણને જોવે છે. અરે પ્રભુ, પ્રભુ તમે આદેશ આપ્યો છે કે સર્વ જીવ ઉપર દયા રાખવી, અને પ્રભુ તમે જે કોઈને નિમિત્ત બનાવીને મારા હાથમાં આ ગોફણ આપી છે, પોતાના હાથમાં ગોફણ હતી એ નીચે મૂકી દીધી છે, અને જોરથી કહે છે કે રામ કી ચિડિયા રામ કા ખેત. હે પક્ષીઓ, તમે શાંતિથી ભરી ભરી પેટ ભરી ભરીને દાણા ખાઓ, તમને કોઈ પણ પ્રકારનો જરા પણ મનમાં ભય રાખતા નહીં. આ તો રામનું ખેતર છે, અને ચીડિયા પણ હે પ્રભુ તમારી છે, અને તમે જ આ અન્નના દાણા આ ખેતરમાં ઉગાડ્યા છે આ જીવો માટે. જોર જોરથી રામનું સ્મરણ કરે છે, ચીડિયાઓને નિમંત્રણ આપે છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતડા કાઈ ગાજો. આવી એક કવિતા આવતી. એ પક્ષીઓને નિમંત્રણ આપે છે, એ પક્ષીઓ તમે અહીંયા ચણવા આવો મારા ખેતરમાં. અરે અમારું ખેતર ને, આ તો રામનું જ ખેતર છે, અને સુખેથી ચણો. અને હા, સાથે સાથે મધુર ગીતો પણ કંઈક ગાવજો, સરસ મજાના ગીતનો કલરવ કરો. અને આ પ્રમાણે જળ ભરત એ વિનંતી કરે છે, અને બધા જ પક્ષીઓ દૂર દૂરથી બધા ચણવા લાગ્યા છે. અને આ તરફ એમના ઘરેથી ભોજન કરી અને એમના ભાઈ આવે, જુએ છે તો આખે આખું ખેતરમાં નકરા પક્ષીઓ છે. જળ ભરતની સામે જોઈને ક્રોધ કરે છે, પણ જળ ભરત પોતાની દ્રષ્ટિ નીચે છે, અને પોતાના હૃદયમાં રામ બિરાજે છે, રામનું સ્મરણ કરે છે. રામનું સ્મરણ કરતા કરતા જે કાંઈ એમના ભાઈ ક્રોધ કરીને ખીજાતા હતા એને કાંઈ સાંભળ્યું નથી.
થોડી વાર ખેતર સામે જોવે, થોડી વાર પોતાના શરીર ઉપર જોવે, થોડી વાર એમના ભાઈ સામે જોવે. ધીમે ધીમે જળ ભરત પોતાના નગર તરફ એ જવાની તૈયારી કરે છે. પોતાના નગરમાં જવાની તૈયારી કરતા હતા અને એવામાં એક પ્રસંગ એવો આવે છે કે જંગલમાં ભીલોનો રાજા એ જ સમયે સંતાન પ્રાપ્તિ માટે સાક્ષાત જગદંબાને ભદ્રકાલીને એક નરબલી ચડાવવા માટેનો સંકલ્પ કર્યો છે. પોતાના સૈનિકોને કહ્યું કે આ રસ્તામાં ચારે દિશામાં તપાસ કરો અને કોઈ તમને એવો મનુષ્ય મળી જાય અને બાંધીને મારી પાસે લઈ આવો. જળ ભરત તો પોતાની દ્રષ્ટિ નીચે છે, ક્યારેક આકાશ તરફ જોવે અને ક્યારેક પોતાની દ્રષ્ટિ નીચે રાખે છે. મનમાં ને મનમાં સુંદર મજાની એ પ્રાર્થના ગાય છે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં આ આખે આખા આકાશને, નહીં મંદિરને તાળા રે. મનમાં ને મનમાં ભગવાનની ભક્તિ કરતા કરતા જળ ભરત ચાલતા હતા. એવામાં એ ભીલોના રાજાના સૈનિકો એ નજીકથી પસાર થયા. એને બંદીવાન બનાવી અને તરત જ રાજાની પાસે લઈ જાય છે. રાજાની પાસે લઈ ગયા અને એ વખતે રાજાના સિપાહીઓ કહે છે કે હે રાજન, અમે આ એક મનુષ્યને લઈને આવ્યા છીએ, પણ કઈ બોલતો નથી. એવું અમને લાગે છે કદાચ ગાંડો હશે, કદાચ પાગલ હશે, પણ મનમાં ને મનમાં કંઈક બોલતો હોય ને એવું લાગે છે. ભીલોનો રાજા પોતાના હાથમાં તલવાર રાખી છે. મ્યાનમાંથી તલવાર કાઢી અને એ જળ ભરતને બતાવે છે. જળ ભરત થોડી વાર રાજાની સામે જોવે, થોડી વાર નીચે દ્રષ્ટિ કરે, થોડી વાર તલવાર સામે જોવે, થોડીક વાર સૈનિકો સામે જોવે, એક પણ શબ્દ બોલતા નથી. રાજાને એમ થયું કે હર કોઈ વ્યક્તિને મીઠાઈ બહુ ભાવતી હોય, આના માટે સુંદર મજાના લાડવા લઈને આવે. મીઠાઈ, લાડવા ને પેંડા ને મોહનથાળ ને એ બધું લઈને આવ્યા છે. જળ ભરત થોડી વાર એ પાત્રની સામે જોવે, વળી રાજાની સામે જોવે, પણ પોતાના મનમાં તો સતત રામ 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 સતત અજપાજપ છે. કારણ કે એને ખબર હતી કે મારે હવે આ પૃથ્વી ઉપર જન્મ લેવો નથી. એને કારણે કોઈની સાથે એક પણ વ્યવહાર કરતા નથી. એક શબ્દ હું બોલું તો મારો વ્યવહાર થાય ને, કોઈની સાથે વ્યવહાર જ નહીં. અને એ સમયે બોલો ભીલોનો રાજા પોતાના મ્યાનમાંથી કાઢેલી તલવાર એ જ્યારે જળ ભરત ઉપર ઉગામે છે અને એ જ સમયે સાક્ષાત ભદ્રકાલી મૂર્તિમાંથી પ્રગટ થયા અને રાજાની પાસેથી તલવાર આંચકી અને એ તલવાર દ્વારા એ ભીલોનો રાજા હતા એનો ધડથી મસ્તક અલગ કરી નાખ્યું છે. જળ ભરતને ખબર પડી, ઓહો આ તો અષ્ટભુજાવાળા માં પ્રગટ થયા. હે માં, તમે આજે મારું રક્ષણ કરવા આવ્યા. હે માં, તમારે આજે મૂર્તિમાંથી પ્રગટ થવું પડ્યું. અને બે હાથ જોડી અને માની પ્રાર્થના કરે છે. વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની વિવાદે વિસાદે ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ
પૂજા ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ન જાનામિ પૂજા. સાક્ષાત જળ ભરત બે હાથ જોડી અને માની પ્રાર્થના કરે, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે માં, આ વિશ્વની અંદર તમે એક જ છો. હે માં, ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ. હું કાંઈ દાન દેવાનું જાણતો નથી, હું તમારું ધ્યાન પણ જાણતો નથી, હું તમારી પૂજા પણ જાણતો નથી. પણ હે માં, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જ્યારે હું પ્રવાસે નીકળું એ માં, ત્યારે હું તમને માત્ર યાદ કરું છું. અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. હું અરણ્યમાંથી પસાર થાવ, જંગલમાંથી પસાર થાવ, હું કોઈ કાર્યનો પ્રારંભ કરું હે માં, ત્યારે માત્ર હું તમારું એકવાર નામ લઉં છું. પણ હે માં, તમે તો આજે મારા ઉપર કૃપા પધરાવી છે, મારું તમે રક્ષણ કર્યું છે. ત્વમેકા ભવાની. અને એ જ માં, આપણે નવરાત્રિ આવે ત્યારે આપણે અહીંયા એ જ પરંપરા પ્રમાણે અર્વાચીની રાસનું આયોજન થાય છે. તમને લોકોને બધાને ખ્યાલ હશે, 9 દિવસ નવરાત્રિના દિવસે અહીંયા જ બધાય ભાઈઓ એ માના ગરબા ગાય છે અને રાસ લે છે. અને જ્યારે એ માના જ સેવકો અહીંયા રમતા હોય, ગુરુદેવના જ સેવકો અહીંયા રમતા હોય, એટલે માં નવદુર્ગા રાજી થાય છે કે મારા જ સંતાનો, મારા જ સેવકો મારા જ આંગણામાં આજે શક્તિની ઉપાસના કરે છે. અને એ જ શક્તિની ઉપાસના જળ ભરતે કરી છે. અને એને કારણે માં આજે એનું રક્ષણ કરવા માટે મૂર્તિમાંથી પ્રગટ થયા છે. ભગવાન એ સમયે જળ ભરતે ભદ્રકાલી માતાજીના નવદુર્ગા અષ્ટભુજા સ્વરૂપે આવેલા હતા, એમના દર્શન કર્યા, પુનઃ મૂર્તિમાં સમાણા. જળ ભરત ધીમે ધીમે માનું સ્મરણ કરી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં ચાલતા હતા એવામાં રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જતા હતા. અને એ સમયે રસ્તામાં એ જ વખતે 4 પાલખી ઉપાડવાવાળા 4 નોકરો હતા. પણ એમાંથી એક નોકરની તબિયત જરાક બગડી ગઈ. એટલે પાલખી લે કોણ? 3 વ્યક્તિ તો લઈ ન શકે, 4 વ્યક્તિ હોય તો જ લઈ શકે. પોતાના સૈનિકોને કહ્યું કે તમે નજીકમાં જાઓ અને એવો કોઈ વ્યક્તિ હોય તો એને તરત મારી પાસે બોલાવો. રસ્તામાં રહુગણ રાજાના સૈનિકો હતા, એ ગોતતા હતા. અને જળ ભરત એ સમયે ભદ્રકાલીના દર્શન કરી અને ત્યાંથી નીકળ્યા. સૈનિકોએ એને કહ્યું અમારા રાજા બોલાવે છે. હા નથી પાડતા, ના નથી પાડતા, એમની પાછળ પાછળ જાય છે. એ સમયે રહુગણ રાજાએ જરા દ્રષ્ટિ કરી તો શરીર થોડુંક એકદમ કપડા એના અસ્તવ્યસ્ત હતા, શરીર પર ધૂળ ચોટેલી હતી. પોતાના મસ્તકના વાળ, મૂછના વાળ, દાઢીના વાળ એ બધા વધી ગયા હતા. કપડાનું પણ કાંઈ ભાન હતું નહીં. આખું શરીર એ ધૂળથી ભરેલું હતું. પણ છતાં રહુગણ રાજાને એમ થયું કાંઈ વાંધો નહીં, જરાક હટોકટો લાગે છે, આપણે તો બીજું એનું કાંઈ કામ નથી, ખાલે આ 3 સૈનિકોને જરા મદદ કરે અને આ પાલખી ઉપાડવા લાગે. પણ જળ ભરતની દ્રષ્ટિ તો નીચે છે. પાલખી લેવા માટે સૌથી આગળ છે, પોતાની દ્રષ્ટિ નીચે છે. અને એને મનોમન એક નિયમ રાખ્યો છે, દરેક જીવ ઉપર દયા રાખે. ચાલતા ચાલતા નીચે બરોબર ભૂમિ ઉપર કીડીઓનો દર આવે, મોકોડાનો દર આવે, એટલે એનો પગ એની ઉપર ન પડે એને કારણે એક મોટી ડાપ ભરે. અને મોટી ડાપ ભરે એટલે એની પાછળ જે સૈનિકો હતા એને પણ એની સાથે જોડાયેલા હોય એટલે એને પણ મોટી ડાપ ભરે. અને રહુગણ રાજા જે પાલખીમાં બેઠા હતા ને એ પાલખી ઉપર એક ઝુમર હતું. અને એ ઝુમર વારંવાર રાજાના મસ્તકમાં ભટકાય. એકાદી વાર જવા દીધું, વળી પાછું કીડીનું દર આવ્યું અને પાછળ એને મોટી ડાપ ભરી.
પાછળના સૈનિકોએ પણ મોટું એ પગલું ભર્યું અને એને કારણે પાલખી હેલી, અને પાલખી હેલી એટલે પાછું ઝુમર રાજાના કપાળમાં બરોબર લઈ. રવગણ રાજાને હવે ક્યાંય સુખ નથી. ઊભા રહો, મને નીચે ઉતારો. જ્યારે નીચે ઉતારવામાં આવ્યા અને એ વખતે જડ ભરત એની સામે જોવે છે. રાજા રહુગણ ચારેય સૈનિકોની સામે જુએ છે અને કહે છે કે તમને બરોબર ચાલતા નથી આવડતું? ત્રણેય સૈનિકો એક સાથે કહે છે અમે તો બરોબર ચાલીએ છીએ રાજા, પણ એક નવો આવેલો આ વ્યક્તિ છે ને એ મોટી મોટી ડાપ ભરે છે. રહુગણ રાજા એને પ્રશ્ન કરે છે કે તું કોણ છે? તારું શરીર તો શક્તિશાળી છે અને છતાં તું ધ્યાન નથી રાખતો. તો પણ એક શબ્દ એ બોલતો નથી. વળી પાછો એ પૂછે છે કે તારું રાજ્ય કયું છે? પણ છતાં એક પણ શબ્દનો એ જવાબ નથી આપતો. વળી પાછું પૂછે છે કે તારું કુળ કયું છે? અને તો પણ એક શબ્દ બોલતા નથી. અને રહુગણ રાજા એટલું કહે છે કે હું સિંધુ અને સૌરી દેશનો રાજા, હું રહુગણ છું અને મારી આજ્ઞાનું તારે પાલન કરવું જ પડશે. અને જ્યારે જડ ભરતે એવું સાંભળ્યું કે હું સિંધુ અને સૌરી નગરનો રાજા છું, હું રહુગણ રાજા, અને જ્યારે હું આવ્યું અને એ સમયે જડ ભરતથી હવે રહેવાનું નથી. એને એમ થયું કે આ રાજાને મારે થોડું જ્ઞાન આપવું પડશે. એક સમયે એક ચક્રી શાસન કરી અને આખા ભારત દેશનો હું રાજા હતો, પણ આજે આ શક્તિને કારણે મારે આ પૃથ્વી ઉપર ત્રીજો જન્મ લેવો પડ્યો છે. ભાગવતકાર કહે છે જડ ભરત કહેવા લાગ્યા અરે રાજા, તમે તો ખોટો મનમાં ને મનમાં અભિમાન ને તમે નિમંત્રણ આપો છો. એક સમયે હું આ પ્રદેશનો રાજા હતો, પણ એક હરણમાં મારી આ શક્તિ થઈ અને એને કારણે મારો બીજો જન્મ હરણ યોનિમાં થયો છે. પણ પૂર્વ જન્મનું મને થોડું ચિંતન હતું અને એને કારણે મારો આ પૃથ્વી ઉપર ત્રીજો જન્મ અંગિરસ ગોત્રના બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો છે. મારા પિતાએ મારા ભાઈની સાથે ગુરુકુલમાં આશ્રમમાં મને વિદ્યા માટે મોકલો તો કે વિદ્યા શીખે, ગાયત્રી મંત્ર શીખે, અનેક પ્રકારના મંત્રો જાણે. બધા જ મંત્ર મને આવડે છે, પણ છતાં મારા પિતાને મેં એવું જણાવ્યું નથી કે મને બધું આવડે છે. અને આ સમયે જ્યારે રહુગણ રાજા અને જડ ભરતનો એ સંવાદ ચાલુ હતો અને ભરતજી આગળ કહેવા લાગ્યા કે હે રાજા, હું જ્યારે ચાલતો હતો ને હું પાગલ નથી. એ રાજા, તમે કદાચ મારું શરીર જોઈને તમને લાગતું હશે કે હું પાગલ છું. નહીં, હું ભગવાનની ભક્તિમાં મસ્તાન થઈ ગયો છું. હું જ્યારે રાજા ચાલતો હોઉં ને ત્યારે નીચે અનેક પ્રકારના જીવોની મારી દ્રષ્ટિ દ્વારા મને દેખાય અને એને કારણે હું બચાવવા માટે મારું એક પગલું મોટું ભરું અને એને કારણે કદાચ રાજા તમારા મસ્તકમાં એ ઝુમર લાગતું હશે, મને ખબર નથી. રાજા, હું બસ એને જ કારણે એ જીવને બચાવવા માટે હરેક જીવ ઉપર દયા રાખવી એ મારો સંકલ્પ છે અને એને કારણે હું મોટું પગલું ભરું છું. અને જ્યારે જડ ભરતે આ પ્રમાણે કહ્યું અને એ વખતે રાજાને એમ થયું કે કદાચ રહુગણ રાજા વિચાર કરે છે કદાચ આજ કપિલ મુનિ કદાચ નહીં હોય ને, કપિલ ભગવાન જ નહીં હોય ને. એની સાથે ઘણો બધો સત્સંગ થયો. આખરે રહુગણ રાજાને બ્રહ્મ જ્ઞાનનો જડ ભરત ઉપદેશ આપે છે. જડ ભરતજી રહુગણને સર્વ પ્રકારના સંશયમાંથી એમને દૂર કર્યા અને ભગવાનની ભક્તિ કરવા માટે વધારેમાં વધારે પ્રયત્ન કરવો એવો ઉપદેશ આપ્યો છે. જડ ભરતે સંસારનું વર્ણન કર્યું છે કે કોઈ વાર ટાઢ, તડકો, પવન, વરસાદ પોતાના રક્ષણ માટે ઉપાય કરે છે,
પણ તેમાં એ અસમર્થ થઈ જાય એટલે એ જીવ શાંતિથી બેસી જાય છે. કોઈ વાર તેની પાસે ધન ખૂટી પડે તો બીજાઓ પાસે માગે છે અને તે ન મળતા પારકી વસ્તુ પર એની નજર પડે છે અને એને કારણે એને સમાજની વચ્ચે અપમાન થાય છે, સંસારનું વર્ણન કરે છે. અને આ પ્રમાણે સંસારનું વર્ણન કરતા કરતા જળભરત રહુગણ રાજાને સંસારનું સ્પષ્ટીકરણ કરે છે. અને આ બધો બોધ લઈ અને રહુગણ રાજા પોતે હવે બધાથી દૂર રહી અને પોતાના સંતાનોને રાજ્ય સોંપી અને ભગવાનની ભક્તિ કરવા માટે વનગમન તરફ જાય છે. આ તરફ જળભરત સંસારનું સ્પષ્ટીકરણ, બ્રહ્માંડનું વર્ણન, ભરતવંશીઓ રાજાનું પણ વર્ણન અને ગંગા નદીને કિનારે અનેક પ્રકારના ઋષિઓ પાસેથી સત્સંગ મેળવી અને અંતે જળભરતે ભગવાન શ્રી હરિમાં પોતાની બુદ્ધિ સ્થિર કરી અને અંતે ભગવાનની ભક્તિ કરતા કરતા દિવ્ય લોકને પામે છે. એવો લોક એ પામ્યા છે કે પાછો પુનઃ એને પૃથ્વી ઉપર જન્મ ન લેવો પડે. ભગવાને એને સુંદર મજાનું એ દિવ્ય ગતિ આપી છે. આ તરફ સુખદેવજી મહારાજ સૂર્યની ગતિ, લોકની મર્યાદા, સોમ, મંગળ, બુધ, 9 ગ્રહોની એ ગતિ અનુસાર એનું ફળ, એનું વર્ણન કર્યું છે. સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ પોતાના સારથી એવા અરુણજી ભગવાન સૂર્યનો રથ ચલાવે છે અને નિત્ય 9 કરોડ અને 51 લાખ યોજન એનાથી પણ વધારે માર્ગ એ ભગવાન સૂર્યનારાયણને ઓળંગવો પડે છે.